માયાભાઈ આહિરભાઈ વ્યક્તિત્વ બહુ સારું છે. એમનો જે અત્યારે વિરોધ થાય છે ભાઈ, શું કે અત્યારે ઘણા બધા લોકો એનો વિરોધ કરતા હોય છે. લોકોને મારે એટલું કહેવાનું કે એ માણસના પેલા ના સારા કામ, ગરીબો માણસોની એને મદદ કરેલી એ વસ્તુ જોવો તમે. એક સ્ટેટમેન્ટ થી એને ખરાબ તમે સાબિત ના કરો. ઘણા બધા ખરાબ સાબિત કરવા માટે ગુજરાતમાં ઘણા બધા લોકો છે, બરોબર. એક વ્યક્તિનું એક સ્ટેટમેન્ટ ના લીધે તમે એને બદનામ ન કરો. તમારે જો લડવું હોય, તમારે જો સોશિયલ મીડિયામાં લડવું હોય, કોઈને બદનામ કરવા હોય, તો ઘણા બધા લોકો છે જેને આ ગુજરાતનું અહિત કર્યું છે, ખેડૂતનું અહિત કર્યું છે, ગરીબ માણસોનું અહિત કર્યું છે. તમે ન્યા લડો. એક સ્ટેટમેન્ટ ભાઈ, સોશિયલ મીડિયામાં તો ગાળાગાળીના ઘણા વિડીયો આવતા હોય, ગાળાગાળીના ઘણા લાઈવ થતા હોય, બરોબર. એનો વિરોધ ક્યારેય કોઈ નહીં કરે, પણ એક સારા માણસનો વિરોધ બધાય કરશે. તો હાલ તમને બધા લોકોને ખબર છે કે માયાભાઈ આહિર ચર્ચામાં છે, વિવાદમાં છે. ઘણા બધા લોકો તેને ટાર્ગેટ કરીને ખુલ્લેઆમ જે કહી રહ્યા છે, સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકોએ વિડીયો વાયરલ કર્યા છે. તો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિરને અત્યારે ટાર્ગેટ કરીને જે લોકો કહી રહ્યા છે, માયાભાઈ આહિરે ટેક્સ ઉપરથી જે કહ્યું હતું ટેક્સને લઈને, તો ક્યાંક ને ક્યાંક આજે આપણી સાથે જોડાઈ ગયા છે દિલીપભાઈ ખાસર. સૌપ્રથમ આપણે આજે જાણવાના છીએ દિલીપભાઈ ખાસર પાસેથી. તો ક્યાંક ને ક્યાંક શું તમને લાગી રહ્યું છે કે આમની અંદર ઘણા બધા લોકો એમના વિશે વધારે જાણતા નથી, અને જે રીતે તેમને ટાર્ગેટ કરીને જે બોલી રહ્યા છે, શું આ વ્યાજબી ખરું? એટલે ભાઈ તમને કહી દઉં કે આ દુનિયા કેવી છે, તમે 100 માંથી 99 કામ સારા કરો ને, બરોબર, તો એ કોઈ નહીં દેખાય. એક કામમાં તમારે થોડીક મિસ્ટેક થઈ ગઈ હોય તો માણસોને એ યાદ રહે, બરોબર. અને સોશિયલ મીડિયાનું તો અત્યારે એવું છે, બરોબર, કે જેમ જેમ મોટું નામ એ ક્યાંક ગુનામાં આવે તો એના વિરોધમાં કાંક બોલે તો માણસોને એમ થાય કે આપણે તરત ટોપ લેવલમાં આવી જઈએ, બરોબર. પણ મારું એટલું કહેવાનું, તમારે નામ કમાવવું હોય, તમારે સોશિયલ મીડિયામાં વ્યૂઝ જોતા હોય અને આવી રીતે જો વિરોધ કરીને નામ કમાવવું હોય, તો એ મારે એટલું એ લોકોને એટલું કહેવાનું કે એ ખોટું છે. તમારે સોશિયલ મીડિયામાં નામ કમાવવું હોય તો કોઈ ગરીબ માણસો કઈ રીતે હેરાન થાય છે એની મદદ કઈ રીતે થાય એવા વિડીયા બનાવો. કોકને અન્યાય થયો હોય તો એને ન્યાય અપાવવા માટે વિડીયા બનાવો. ઘણા મુદ્દા છે ગુજરાતમાં જેના દ્વારા તમે જે વિડીયોથી કોકને મદદ થઈ શકે અને તમારું નામ પણ થઈ શકે. પણ અત્યારે કેવું છે કે કોઈ કલાકાર કોઈ વાકમાં આવવો જોઈએ. માયાભાઈ સારા કામ કર્યા એ કોઈને નહીં દેખાય, પણ એને થોડીક મિસ્ટેક થઈ ગઈ પ્રોગ્રામમાં બોલવામાં. બસ એ મુદ્દો એક જ ઉપર, સોશિયલ મીડિયા તમે ઇન્સ્ટાગ્રામ ખોલો કે ફેસબુક ખોલો, એમાં એક જ વસ્તુ આવશે, માયાભાઈ વિરોધ, બરોબર, એક જ વસ્તુ આવશે. તો માયાભાઈ આહિરે ઘણા બધા કામ કર્યા છે, યુવાનો માટે નોકરીઓ પણ અપાવી છે, સાથે હોસ્પિટલો પણ ઘણી બધી બનાવી છે. સાથે માયાભાઈ આહિર જ્યાં પણ ડાયરાઓ કરે છે, ગૌશાળાના ડાયરાઓ છે, એના પૈસા ક્યાંક ને ક્યાંક લેતા નથી. તો ક્યાંક ને ક્યાંક ઘણા બધા લોકો ક્યાંક ને ક્યાંક તેને બદનામ કરવા માંગે છે, એવું લાગી રહ્યું છે. આમાં તો શું છે, ક્યાંક ને ક્યાંક થોડો વિરોધ પડ્યો હોય, કાંક તો ખાસ નામ કમાવા માટે મોટા કલાકારો કોઈ પણ મેટરમાં આવી જાય એટલે નામ કમાવા ખબર છે કે આનો વિરોધ કરશું એટલે તાત્કાલિક આપણે પડદા ઉપર આવી જાવ, આવું બધું હોય ભાઈ. તેમના વિરોધની અંદર સુરતની અંદર ઘણા બધા પોસ્ટરો લાગ્યા છે કે માયાભાઈ આહિરે જાહેરમાં આવીને માફી માંગવી જોઈએ. માયાભાઈ આહિરે ક્યાંક ને ક્યાંક જે પણ કહ્યું છે ખુલ્લેઆમ ખોટું કર્યું છે. ઘણા બધા લોકો તેને કોલ કરીને ક્યાંક ને ક્યાંક કહી રહ્યા છે. તો શું આમની અંદર તમને લાગે છે કે માયાભાઈ આહિરે માફી માંગવી જોઈએ? જો ભાઈ એમનો કઈ વાક હોય અને એને મનથી થતું હોય કે મારાથી ખોટું બોલાઈ ગયું છે, બરોબર, તો ઈ મનથી માફી માંગી શકે ને, એમાં કઈ એવું છે નહીં ભાઈ, બરોબર. બીજી વાત માફી મંગાવવાની રહી, તો દુનિયામાં ઘણા એવા કામો થયા છે કે ખેડૂતોને અન્યાય થયો છે, બરોબર, તો એ લોકો પાસે પેલા માફી મંગાવવી જોઈએ. કારણ તમે જે ખેડૂત આંદોલન હાલી રહ્યું હતું, આ જે પોતાના ખેતર માટે એના માટે, બરોબર, તો એના માટે થોડીક મહેનત કરવી જોઈએ. પણ હવે આ બધું સોશિયલ મીડિયા છે ભાઈ. બિલકુલ, ક્યાંક ને ક્યાંક આપણે થોડીક મિસ્ટેક કરીએ તો લોકો તેને પકડી લે, અને જે આપણે સારા કામ કરીએ એ લોકોને બતાવવા નથી. થોડી ઘણી નાની મિસ્ટેક થાય તો તે પકડીને વાયરલ કરી દેવામાં આવે છે. માયાભાઈ આહિરે જે કહ્યું હતું આ મુદ્દે અત્યારે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયાની અંદર અનેકો સવાલો ઉઠ્યા છે, ઘણા બધા વિવાદો થયા છે. માયાભાઈ આહિરના સપોર્ટની અંદર બધા કલાકારો મેદાનમાં આવ્યા છે. બધા કલાકારોએ આજે બપોર પછી પોસ્ટો મૂકી છે કે ભાઈ બધા કલાકારોએ હવે એક થવું પડશે, કારણ કે બધા જનતાઓ પકડી રહી છે, નાની નાની ક્લિપો પણ પકડી રહી છે. તો ક્યાંક ને ક્યાંક આમની અંદર તમને લાગે છે કે ભાઈ આખો વિડીયો મૂકવો જોઈએ, નો કોઈ એક નાની કડવીથી ક્લિપ વાયરલ કરવી જોઈએ? જો ભાઈ એ આખો વિરોધ કરવા વાળા છે ને ભાઈ, એ આખો પ્રોગ્રામ નહીં મૂકે, આખો વિડીયો નહીં મૂકે, એમાંથી એક કડી કાપશે કે એમાં નેગેટિવ શું છે.
પોઝિટિવ નહીં મૂકે, નેગેટિવ ગોતશે અને નેગેટિવ ગોતીને એ જ વસ્તુ મૂકશે કે જેથી એની બદનામી થાય કોઈ પણ કલાકારની, કે જેથી એનો વિરોધ થઈ શકે. આ બધા નેગેટિવ વિચારવાળા લોકો હોય છે, પોઝિટિવ વિચારવાળા નથી હોતા. આજે વિરોધ કરવો હોય ને આજે બધી ક્લિપો લાવે ને માર્કેટમાં, એ બધા નેગેટિવ માઇન્ડ વાળા હોય છે ભાઈ. બિલકુલ બિલકુલ ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર અત્યારે વિવાદમાં આવ્યા છે. ઘણા બધા લોકો તેમનો વિરોધ કરી રહ્યા છે, પરંતુ દિલીપભાઈ ખાસર પાસેથી આપણે જે જાણ્યું કે ક્યાંક ને ક્યાંક લોકો તેને ટાર્ગેટ કરીને જ્યાં વધારે લોકોનું માર્કેટમાં હાલતું હોય છે તેને પકડીને પાડવા માટે, ક્યાંક ને ક્યાંક બદનામ કરવા માટે અત્યારે સોશિયલ મીડિયાની અંદર ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે. માયાભાઈ આહિર ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં તે ઘરેણું કહેવાય, ગૌરવ કહેવાય, કારણ કે તે દેશ વિદેશની અંદર ડાયરાઓ પણ કરી રહ્યા છે અને ગુજરાતની અંદર સારું એવું નામ પણ છે. અને જ્યાં પણ લોકોને પ્રોબ્લેમ થતો હોય છે, જ્યાં પણ ક્યાંક ને ક્યાંક મદદ કરવા રૂપ હોય તો ત્યાં મદદ કરવા માટે આગળ આવીને ઉભા રહેતા હોય છે. છેલ્લે માયાભાઈ આહિર પર્સનલી વ્યક્તિ તમને કેવા લાગી રહ્યા છે થોડું ઘણું આપણે જાણીએ. માયાભાઈ આહિરભાઈ વ્યક્તિ તો બહુ સારું છે, બરોબર. એને જનતાનું દિલ જીતી અને પ્રોગ્રામો કર્યા છે ભાઈ. હાસ્ય કલાકાર છે પોતે, બરોબર. લોકોને હાસ્ય દેખાડી અને પોતાનું નામ આગું નામ કર્યું છે, બરોબર. એમનું નામ તો નામ નહીં થયું હોય ભાઈ, લોકોના દિલમાં એની ચાહ નાય છે ત્યારે માણસોનો કલાકારનું નામ થતું હોય છે, બરોબર. પણ એમનો જે અત્યારે વિરોધ થાય છે ભાઈ, હું તો એમ કઉ છું કે અત્યારે ઘણા બધા લોકો એનો વિરોધ કરતા હોય છે. એ લોકોને મારે એટલું કહેવાનું કે એ માણસના પેલા ના હારા કામ, ગરીબો માણસોની એને મદદ કરેલી એ વસ્તુ જોવો તમે. એક સ્ટેટમેન્ટ થી એને ખરાબ તમે સાબિત ના કરો. ઘણા બધા ખરાબ સાબિત કરવા માટે આ ગુજરાતમાં ઘણા બધા લોકો છે, બરોબર. એક વ્યક્તિનું એક સ્ટેટમેન્ટ ના લીધે તમે એને બદનામ ન કરો. તમારે જો લડવું હોય, તમારે જો સોશિયલ મીડિયામાં લડવું હોય, કોઈને બદનામ કરવા હોય, તો ઘણા બધા લોકો છે જેને આ ગુજરાતનું અહિત કર્યું છે, ખેડૂતનું અહિત કર્યું છે, ગરીબ માણસોનું અહિત કર્યું છે. તમે ન્યા લડો. એક સ્ટેટમેન્ટ ભાઈ, સોશિયલ મીડિયામાં તો ગાળાગાળીના ઘણા વિડીયો આવતા હોય, ગાળાગાળીના ઘણા મેટર, ઘણા લાઈવ થતી હોય, ઘણા લાઈવ થતા હોય, બરોબર. એનો વિરોધ ક્યારેય કોઈ નહીં કરે, પણ એક સારા માણસનો વિરોધ બધાય કરશે. બિલકુલ બિલકુલ દિલીપભાઈ ખાસર પાસેથી આપણને ઘણી બધી જાણવા માહિતી મળી છે. તો ક્યાંક ને ક્યાંક માયાભાઈ આહિર અત્યારે સોશિયલ મીડિયાની અંદર વિવાદની અંદર છે. આ વિવાદને લઈને ક્યાંક ને ક્યાંક અત્યારે ઘણા બધા વિડીયો વાયરલ થયા હતા. તે માટે તમારા સમક્ષ દિલીપભાઈ ખાસરની રાય લઈને આવ્યો હતો. વિડીયો શેર કરી દેજો, ફોલો અવશ્ય કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.